80 ગુણ સમય 3 કલાક તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સંપૂર્ણ વિડીયો જોઈ લેશો તો તમને પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડે। સૌપ્રથમ વિભાગ એ જે છે એની અંદર 16 હેતુલક્ષી પ્રશ્ન પહેલાં જોઈ લઈએ। તો પહેલાં તો જોડકા આવશે, બરાબર। તમારી બોર્ડની પરીક્ષામાં પણ આવું પેપર આવશે। ધોરણ 9માં પણ અત્યારે આ સિસ્ટમ છે, આગળ ધોરણ 10માં પણ આ રીતે સિસ્ટમ રહેશે। સિરાજ ઉદ દૌલા, બરાબર, તેની સામે યોગ્ય જોડકું જોડવાનું છે। ત્યારબાદ જાનકી અમ્મા, ઈવીએમ। હવે ઈવીએમ જે છે શું છે? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન। દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર છે। તો આ બધા માટે વિદ્યાર્થી મિત્રો સામે જે જોડકું છે યોગ્ય જવાબ જોડવાનું કે આના માટે સામે કયું જોડકું આવે એ રીતે। દાખલા તરીકે મેં તમને એક ઉદાહરણ આપી સમજાવ્યું કે ઈવીએમ માટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, તો એ જાનકી અમ્મા શું છે એ સામે આવે છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એના વિશે તમારે લખવાનું છે। ત્યારબાદ કયા વિધાન ખરા છે ખોટા છે, એટલે ખરા ખોટા તમારે સમજાવવાના છે। તો જેની અંદર પાંચમું છે ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા, બરાબર। પછી લોક અદાલતની રચનાથી ન્યાય સસ્તો બન્યો। પછી ભારત દેશ ઉત્તર ગોળાર્ધ આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલ છે। તો વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે। આગળ વિદ્યાર્થી મિત્રો 1-2 વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે 8મા નંબરનો, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કઈ 2 મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પ્રભુત્વ જમવા માટે સ્પર્ધા શરૂ થઈ? તો એ 2 દેશના નામ લખવાના છે। 9મો પ્રશ્ન છે આઝાદી પ્રાપ્ત થતાં ભારતના કયા મહારાજાએ સૌપ્રથમ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? ત્યારબાદ 10મો પ્રશ્ન છે અને ખૂબ જ સહેલો છે, પંજાબનો મુખ્ય તહેવાર કયો છે? તમારે વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં મને જણાવવાનું છે કે પંજાબનો મુખ્ય તહેવાર કયો છે। મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે। 11મો પ્રશ્ન છે, હવે ખાલી જગ્યાઓ જોઈ લઈએ આપણે। સુભાષચંદ્ર બાબુનું ખાલી જગ્યા અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકેલું રહસ્ય છે। તો શામાં અવસાન થયું હતું? વિમાનમાં। ઓપ્શન બી આવશે। ચલો આગળ 12મા નંબરનો પ્રશ્ન જોઈએ, કાયદા માટેની દરખાસ્તને ખાલી જગ્યા કહેવાય છે? તો કાયદા માટે જે દરખાસ્ત હોય એને શું કહેવાય? ખરડો કહેવાય છે। ચલો 13મો પ્રશ્ન, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો બાળગંગા, મેઘના, પગન્યા કે વૃદ્ધ ગંગા? તો આનો યોગ્ય જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટમાં કરવાનો છે। મારે જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે। એકદમ સહેલો પ્રશ્ન છે। 14મો પ્રશ્ન છે, આજે વિશ્વના કેટલા દેશો બિન જોડાણવાળી જૂથના સભ્યો છે? તો 50થી વધુ, 100થી વધુ, 70 કે 60થી વધુ, બરાબર। તો યોગ્ય જવાબ તમારે અહીં લખવાનો છે। કયા દિવસને માનવ હક દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો 8 ઓગસ્ટ, 20 ઓક્ટોબર, 10 ડિસેમ્બર કે 21 એપ્રિલ? ત્યારબાદ છેલ્લો 16મો પ્રશ્ન છે, સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય? તો વિનાશક મોજા, પૂર, અફરાતફરી કે જ્વાળામુખી? તો જવાબ શું લખવાનો? પૂર। હવે વિદ્યાર્થી મિત્રો અહીં વિભાગ એના આપણે 16 પ્રશ્નો કમ્પ્લીટ કર્યા। વિભાગ બીની શરૂઆત કરી દઈએ આપણે। તો સૌપ્રથમ તો 2-2 ગુણના પ્રશ્નો છે, બરાબર છે। તમારે 10 પ્રશ્નો લખવાના છે, એટલે તમને અહીં ટોટલ 20 માર્ક્સ મળશે। 17મો પહેલો પ્રશ્ન છે, 22મી જાન્યુઆરી 1905ના દિવસે રશિયાના લોહિયાર રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। આ વિધાન તમારે સમજાવવાનું છે। ત્યારબાદ 15થી 20 શબ્દોમાં વ્યક્તિનો પરિચય આપવાનો છે। અરવિંદ ઘોષ, મદનલાલ ધીંગરા, મંગલ પાંડે અને ડૉક્ટર સત્યપાલ। આ અથવામાં છે, કાં તો આ બે કાં તો આ બે, બરાબર છે। 1-1 માર્ક્સનો પ્રશ્ન છે। આના વિશે સમજૂતી આપો એટલે 1 માર્ક્સ અને આના વિશે 1, એટલે આખો પ્રશ્ન 2 માર્ક્સનો। ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કેવા રહ્યા છે તેના વિશે તમારે અહીં માહિતી આપવાની છે। ત્યારબાદ 20મો પ્રશ્ન છે, શબ્દ સમજાવવાનો છે, બેવડું નાગરિકત્વ સંસદીય પદ્ધતિ અથવા તો લોકશાહીવાદની વ્યાખ્યા લખવાની અને સંયુક્ત યાદીની વ્યાખ્યા લખવાની છે। આગળ 21મો પ્રશ્ન જોઈ લો વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં કેટલાક પ્રવાસીઓ આવે છે? તેઓના પહેરવેશમાં પુરુષો ધોતિયું, જબ્બો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરેલી છે। વિદ્યાર્થીઓ કુતૂહલ વિચારે છે આ કયા પ્રદેશના લોકો હશે? વિચારીને તમારે જાણવું છે કે આ પ્રદેશ આવો પહેરવેશ કયા પ્રદેશનો છે, બરાબર છે। તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે તો તમને ખબર પડી ગઈ, ધોતિયું, જબ્બુ અને સફેદ માથે, તો એ આપણા ગુજરાતનો પહેરવેશ છે, બરાબર। મેં તમને હિન્ટ આપી દીધી, તેનો જવાબ તમે ખાસ લખી દેજો, બરાબર। ચલો 22મો પ્રશ્ન છે, તમારા રહેણાંક વિસ્તારમાં વિવિધ પ્રકારે થતી બાળમજૂરી અંગેની મોજણી હાથ ધરીને તેને અટકાવવા તમે એક વિદ્યાર્થી તરીકે તમે શું કામ કરશો? તમારે એનો જવાબ તમારા રીતે જે છે લખવાનો છે। આગળ 23મો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની લાયકાતો કઈ કઈ છે? તો અહીંયા જે છે એની લાયકાતો લખવાની છે। ત્યારબાદ 24મો પ્રશ્ન છે, તમારે પૃથ્વીની આકૃતિ દોરી તેના ઉપર કકળવૃત્ત બતાવવાની છે, વિષુવવૃત્ત અને મકરવૃત્ત દર્શાવવાની છે, બરાબર। એના 2 માર્ક્સ છે। ચલો ભૌગોલિક સ્થળોની 15થી 20 શબ્દોમાં ઓળખ આપો। ખદર અને મલબાર તટ। ત્યારબાદ 26મો પ્રશ્ન છે, જંગલમાંથી મળતી
26મો પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જંગલમાંથી મળતી મુખ્ય વનસ્પતિ અને તેની ઔષધીય ઉપયોગિતા જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો 3 ગુણના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. 3 ગુણના 8 પ્રશ્નો લખવાના છે, એટલે તમને અહીં 24 માર્ક્સ મળશે. ખાસ જોઈ લેજો કયા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા વિશે માહિતી આપો. સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ કયા કયા છે એ લખો. અને જૂનાગઢનું એકીકરણ લખો, અથવા તો એની અથવામાં બીજો પ્રશ્ન હશે, અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો આપો. બરાબર, એટલે જે ફાળો હતો એ સમજાવો. ત્યારબાદ 30મો પ્રશ્ન ખાસ જોઈ લો, મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના કાર્ય વિશે તમારે માહિતી આપવાની રહેશે. ક્લિયર થાય છે હું શું કહેવા માગું છું? 31મો પ્રશ્ન છે, લોકશાહીમાં ગુપ્ત મતદાનનું મહત્ત્વ સમજાવો. 32મો પ્રશ્ન અથવામાં આવશે, પશ્ચિમ ભારતના લોકોના તહેવારો ઉત્સવ મેળા વિશે લખો, અથવા તો પૂર્વ ભારતના રાજ્યના નામ આપો. બંગાળી પુરુષો અને સ્ત્રીનો પહેરવેશ વિશે તમારે માહિતી આપવાની છે. ત્યારબાદ 33મો પ્રશ્ન છે, સંસદીય લોકશાહી અને પ્રમુખ લોકશાહી વચ્ચેનો તફાવત ખાસ તૈયાર કરી દેજો. ટ્રાફિક સમસ્યા નિવારવા તમે શું કરવું જોઈએ એ તમારી રીતે લખવાનું છે. છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. 4 ગુણના પ્રશ્નો છે. બરાબર, તમારે 5 પ્રશ્નો લખવાના છે, એટલે તમને 20 માર્ક્સ મળશે. હિન્દ છોડો ચળવળ 1942 ટૂંક નોંધ ખાસ તૈયાર કરી દેજો. વિજ્ઞાન ટેકનોલોજીના ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિ. ત્યારબાદ 37મો પ્રશ્ન અથવામાં આવશે, આપણા દેશના રાજકીય પક્ષો વિશે વિસ્તૃત નોંધ લખો, અથવા લોકશાહીમાં લોકમત ગણનાર માટે વિશે જાણકારી આપો. પછી ભૂકંપ સમયે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તેની માહિતી આપવાનો છે. બરાબર છે, તો આ 4 ગુણનો પ્રશ્ન છે. અને છેલ્લો જે નકશાનો પ્રશ્ન છે, ભારતના નકશામાં તમારે સ્થળ બતાવવાના છે. કયા કયા? તો રાજસ્થાન રાજ્ય ક્યાં આવેલું છે એ નકશામાં બતાવવાનું છે. નર્મદા નદી દૂર દેવાની છે નકશામાં. પર્વતીય જમીન ધરાવતું એક રાજ્ય હિમાચલ પ્રદેશ તમારે બતાવવાનું છે. અને કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ તમારે બતાવવાનું છે.